IJRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ દ્વારકાધીશમાં ધીંગાણું કરનાર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત 6 તેમજ 6 સગીર કિશોર મળી 12ની ધરપકડ। રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરાયા। ભરૂચ જિલ્લા કલેક્ટર નગરપાલિકા પહોંચી અધિકારીઓ પદાધિકારીઓ સાથે બિસ્માર રસ્તા અને ડમ્પિંગ સાઇટ મુદ્દે બેઠક યોજી। અંકલેશ્વરમાંથી ગુમ સગીરા મુદ્દે નરાધમ સામે બળાત્કાર પોક્સો અપહરણના ગુનામાં આરોપીની 1 વર્ષે ધરપકડ। પોતાના મૂળ રાજ્યમાંથી અન્ય રાજ્યમાં સંતાયો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ। કેવડિયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં પોલીસના વિઘ્નને લઈ વાતાવરણ ગરમાયું। અનેક લોકોને રોકવામાં આવ્યા હોવાના અહેવાલો। જંબુસરના ડાભા ગામમાં જર્જરિત પાણીની ટાંકી ઉતારતી વેળા ધસી પડતા દુકાનોને નુકસાન હોવાના અહેવાલ। કેવડિયામાં 2 આદિવાસીઓની હત્યા થઈ હતી। તેના અનુસંધાને 13 ઓગસ્ટના રોજ મૃતકને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ધારાસભ્ય ચૈતર વસાવા અને સામાજિક આગેવાનો કેવડિયા ખાતે જતા નર્મદા પોલીસ દ્વારા દેડિયાપાડા ખાતે અટકાયત કરવામાં આવી હતી। દરમિયાન ચૈતર વસાવાએ પણ પોલીસ સમક્ષ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે 2 જણાને માર્યા છે અને કાલે 10 જણને મારવામાં આવશે, તો શું અમારે ઘરમાં જ બેસી રહેવાનું? અમને ન્યાય જોઈએ છે, માટે અમે કેવડિયા જવાના છીએ। અમે 8 તારીખે આ કાર્યક્રમની જાહેરાત કરી હતી અને 9 તારીખે કેવડિયા ગરુડેશ્વરમાં બંધ પણ પાડ્યું। અમે આ દરમિયાન કોઈ પણ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડ્યું। અમે શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમો કરી રહ્યા છીએ, તો પછી કેમ અમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નથી કરવા દેવામાં આવતો? શા માટે અમને ઘરેથી ડિટેન કરવામાં આવે છે? રસ્તા જતા રોકતા કેમ આવે છે? તેવા અનેક સવાલો ઊભા કરીને આક્રોશ ઠાલવ્યો હતો। અમારી એટલી જ માંગણી છે કે આ ઘટનાની FIRમાં એજન્સીના માલિકનું નામ અને નોડલ અધિકારીનું નામ નાખો। આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તે સામાજિક કાર્યક્રમ છે, તેમાં પણ પોલીસ શા માટે તાનાશાહી રૂપે વર્તન કરી રહી છે? આજે એ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, તેમાં કોઈ પણ ભાષણબાજી કરવાની નથી, કારણ કે એ કોઈ રાજકીય કાર્યક્રમ નથી। તેમ છતાં પણ રોકવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। હાંસોદ તાલુકાના ખરજ ગામે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે લક્ષ્મીબેન જસવંતભાઈ પરમાર ચૂંટણી લડી વિજેતા પામ્યા છે, પરંતુ ગામમાં સ્થાનિક અને સામાજિક કાર્યકર એઝાઝ સમદ પટેલના લેખિતમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે લક્ષ્મીબેન કોઈ દિવસ ખરજ ગ્રામ પંચાયત ઉપર આવતા જ નથી। તેમની જગ્યા ઉપર તેમના પતિ જસવંત ભાણા પરમાર ખર્ચ ગ્રામ પંચાયતમાં આવી સરપંચની ઓફિસમાં સરપંચની ખુરશી પર બેસી વહીવટ કરી પોતે સરપંચ હોય તેવો રોબ જમાવે છે અને ગામના કોઈ પણ વ્યક્તિ કામ લઈને જાય તો જસવંત ભાણા પરમાર તેઓ સાથે ઝઘડો કરતા હોવાના આક્ષેપ કર્યા છે। જોકે ફરિયાદીએ ગ્રામ પંચાયતમાં સરપંચની ખુરશી ઉપર મહિલા સરપંચનો પતિ બેઠો હોય તેવા વિડીયોને પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા છે। સમગ્ર મામલો હાલ તો પોલીસ મથકે પણ પહોંચ્યો હોવાની માહિતી સાંપડી રહી છે। જંબુસરના ડાભા ગામમાં એક પાણી ની ટાંકી આવેલી હોય, પરંતુ તેને ઘણો સમય થયો હોય તે જર્જરિત બની ગઈ હતી। આ અંગે પંચાયત દ્વારા તેને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તે ટાંકીને ઉતારવાની કામગીરી ચાલતી હતી તે સમયે જ અચાનક ટાંકી તે બાજુમાં આવેલી પતરાની દુકાનો તરફ ધસી પડતા દોડધામ મચી ગઈ હતી। ટાંકી ઉતારવાની કામગીરી ચાલતી હોય લોકો તેને જોવા બહાર ઊભા હતા। જોકે ઘટનામાં કોઈને જાનહાનિ પણ થવા પામી ન હતી। જોકે ટાંકીનો કાટમાળ દુકાનો ઉપર પડ્યો હતો, જેથી JCB મશીનથી દુકાનો પર પડેલો કાટમાળ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી। જોકે આ સમગ્ર દ્રશ્યના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયા છે। આમોદ તાલુકાના બુવા ગામના તળાવમાં એક મહાકાય મગર હોવાની આમોદ વન વિભાગની કચેરીને ગામના તલાટીએ લેખિત જાણ કરી હતી, જેથી ભરૂચ ખાતે યોજાયેલા 75માં વન મહોત્સવની ઉજવણી કર્યા બાદ તાબડતોબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તથા ફોરેસ્ટ જસુભાઈ પરમાર, બીટ ગાર્ડ અનિલ પઢિયાર, વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડા અને અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ મહાકાય મગરને તળાવમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો। મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ પરીક્ષણ કરાવી આગળની કાર્યવાહી કરી છે। હર ઘર તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના ફાયર સ્ટેશનની તિરંગા યાત્રા પ્રસ્થાન થઈ શહેરના પાદબતી, સેવાશ્રમ રોડ, શક્તિનાથ, ગીતા પાર્ક સોસાયટી થઈ સિવિલ રોડથી ફરીને નગરપાલિકા કચેરી ખાતે સંપન્ન થઈ હતી।
સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકોને રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા ઠેર ઠેર લોક જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ ફાયર સ્ટેશનથી ભરૂચ પાંચબત્તી સ્ટેશન સર્કલ તથા સેવાશ્રમ રોડ, શક્તિનાથ થઈ, સિવિલ રોડ થઈ નગરપાલિકાના પટાંગણ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, પૂર્વ પ્રમુખ સહિતના નગરસેવકો જોડાયા હતા. સાથે સાથે તિરંગા યાત્રામાં વિવિધ શાળાના બાળકો પણ જોડાયા હતા. અંકલેશ્વરની એક ઝૂંપડપટ્ટીમાંથી સગીરા ગુમ થઈ હોય જે અંગેની ફરિયાદ સગીરાના પરિવારજનોએ નોંધાવી દીધી, જે તપાસ દરમિયાન સગીરા 3 મહિના મળી આવી હતી અને તેણીની ઝૂંપડપટ્ટીનો જ બિહારનો રહેવાસી ગોવિંદા ઉર્ફે ગોવિંદ શ્રી ભગત ઉંમર વર્ષ 24નો ભગાડી ગયો હોય, તેણીને અલગ અલગ જગ્યાએ રાખી તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હોય તેવી કેફિયત રજૂ કરતા પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવી કાર્યવાહી કરતા પીડિત સગીરા સાથે દુષ્કર્મ આચરનાર અને અપહરણ કરનાર સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરાયો હતો. તપાસ પોલીસ કરી રહી હતી. ત્યાં જ નરાધમ ગોવિંદા ઉર્ફે ગોવિંદ શ્રી ભગતને ઝડપી પાડવા તેના મૂળ રાજ્ય અમવાડી સિવાન બિહારમાં ધામા નાખી પગેડું મેળવવાના પ્રયાસ કરતા, પરંતુ તેનું પગેડું નહીં મળતા અને અન્ય રાજ્યમાં સંતાયો હોય તેવી માહિતીના આધારે પોલીસે પણ અન્ય રાજ્યમાં પણ પહોંચી આખરે 1 વર્ષની મહેનત બાદ આખરે પોલીસની પકડથી દૂર બળાત્કારી, પોક્સો અને અપહરણના ગુનાના આરોપી ગોવિંદા ઉર્ફે ગોવિંદ શ્રી ભગતને ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી તેનું મેડિકલ પરીક્ષણ કરાવી જેલમાં ધકેલી દેવા આવશે. હાલમાં ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર સફાઈ, ડીડીટી પાવડરનો છંટકાવ, ગટરોની સફાઈના કામો ચાલી રહ્યા છે. ગતરોજ 11 વાગ્યાના અરસામાં મોડી રાત્રિએ ગાયત્રીનગર સોસાયટીની ડ્રેનેજ લાઇન ચોકઅપ હોય તેની કામગીરીની સફાઈ કામદારોએ શરૂ કરી હતી. જોકે ત્યાં પણ સેફટીના સાધનો સામે પણ સવાલો ઊભા થઈ ગયા હતા. નગરપાલિકામાંથી વિરેન શાહ, વિશાલ પટેલ સહિતના અધિકારીઓએ પણ ખડે પગે રહીને પણ કામગીરી કરાવી હતી. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી શ્રાવણ માસમાં ભરૂચ જિલ્લાની અનેક પ્રાથમિક શાળાઓમાં તેઓ દર વર્ષે ભોજન કરાવતા હોય છે. છેલ્લા 20 વર્ષથી તેઓએ આ સેવા પ્રવૃત્તિ યથાવત રાખી છે. નર્મદા નદીના તટ ઉપર આવેલા આશ્રમમાં સાધુ સંતો અને ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને તેઓ શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી દર શ્રાવણ માસમાં તેઓ 1-2 શાળાના વિદ્યાર્થીઓને ભોજન કરાવતા હોય છે. આજરોજ ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે જૂના અને નવા તવડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભોજન કરાવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકોએ ભોજનનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળના દશરથ ભટ્ટ, ગુણીબેન દરજી, ચિંતનભાઈ જાની, ગિરીશ શ્રીમાળી, કાંતાબેન શ્રીમાળી સહિત મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરમાં ગંદકી, બિસ્માર રસ્તા, સાફ સફાઈ કે પછી ડમ્પિંગ સાઇટ જેવા મુદ્દે નગરપાલિકા વારંવાર વિવાદમાં રહેતી હોય છે. હાલમાં જ વરસાદના કારણે શહેરના મોટા ભાગના માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે સામાજિક આગેવાનો અને વિપક્ષ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જોકે બિસ્માર માર્ગોને કોઈ સુધારો નહીં થતાં કેટલાક લોકોએ મુખ્યમંત્રી ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી દીધી છે. પાલિકા શહેરના ખાડાઓમાં સામ્રાજ્ય અને ડમ્પિંગ સાઇટના મુદ્દે સતત ચર્ચામાં આવ્યા બાદ બિસ્માર માર્ગોના કારણે લોકોના વાહનો સાથે કમરો પણ તૂટી હોય તેવા દ્રશ્યો સર્જાઈ ગયા છે. શક્તિનાથ નજીક એક અસ્થિર મગજના વ્યક્તિએ રોડ ઉપર પડેલા ખાડા પૂરવાની કવાયત કરી હતી, ત્યારે આની ઉપરથી અધિકારીઓ અને પદાધિકારીઓ પણ શીખ મેળવવાની જરૂર છે. શહેરના માર્ગો ઉપર ખાડાઓનું સામ્રાજ્ય અને ડમ્પિંગ સાઇટને લઈ સૌપ્રથમ વખત ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા તારીખ 12 ઓગસ્ટના રોજ બપોર બાદ પાલિકાની મુલાકાતે આવી પહોંચતા તેઓની સાથે એસડીએમ મનીષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓએ બેઠક યોજી હતી. આ દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ અને અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા. ચોમાસામાં વરસાદના કારણે માર્ગો ધોવાઈ જવાથી બિસ્માર હાલતને લઈને ડમ્પિંગ સાઇટ મુદ્દે પણ વિવાદમાં નગરપાલિકા રહેતા આખરે કલેક્ટરે પણ લેસન આપી દીધું છે. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં જ નહીં પરંતુ તાલુકા અને જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો પણ બિસ્માર બની ગયા છે. બિસ્માર માર્ગના કારણે વાહન ચાલકો પટકાઈ રહ્યા છે. સ્કૂલ વાહનો પણ રોડ પરથી પસાર થતા
ડિસ્કો હાલતમાં પસાર થઈ રહ્યા છે, જેના કારણે કલેક્ટરે પણ નગરપાલિકામાં સ્થળ ઉપર દોડી આવીને લેસન આપ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. જોકે આ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખો અને અન્ય ચેરમેનોની ગેરહાજરીને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ ગયા છે. હર ઘર તિરંગા અભિયાન આખા દેશમાં ચાલી રહ્યું છે. લોકો તિરંગાને ખૂબ ગર્વ સાથે લઈ નીકળી રહ્યા છે. ત્યારે હાંસોટ ખાતે સોસાયટી જીનથી તિરંગા યાત્રાનું આયોજન કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને હાંસોટ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલની ખાસ ઉપસ્થિતિમાં કરાવ્યું હતું. બહુ મોટી સંખ્યામાં તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ ભારત માતા કી જય, વંદે માતરમ જેવા સ્લોગનથી હાંસોટનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. હાંસોટમાં છેલ્લા 1 માસથી ખરાબ રસ્તા અંગે લોકોની સમસ્યાને વાચા આપવાનું કાર્ય હાંસોટના સ્થાનિક મીડિયા કરી રહ્યું છે, પરંતુ હાંસોટમાં પણ રોડ રસ્તા હજુ બિસ્માર છે, જેના કારણે વાહન ચાલકોની વાહનો સાથે કમરો પણ તૂટી રહી છે. ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં સામાન્ય વાતને લઈ છૂટી કાચની બોટલ મારવા સાથે મોટું ધીંગાણું સર્જાયું હતું, જેમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ પટેલ સહિત ટોળાએ રેસ્ટોરન્ટમાં મારામારી કરવા સાથે રેસ્ટોરન્ટમાં રહેલી કોલ્ડ્રિંકની બોટલો છૂટી મારી હતી, જેમાં રેસ્ટોરન્ટમાં 2 લોકોના માથા ફૂટ્યા હતા અને લોહીના ફુવારા ઉડવા સાથે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જેના પગલે પોલીસે ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ પટેલ સહિત વિડીયોમાં દેખાતા ટોળા સામે ગુનો દાખલ કરતો. સમગ્ર પ્રકરણમાં પોલીસે હત્યાના પ્રયાસ, રાયોટિંગ સહિત ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો દાખલ કરી વિડીયોમાં દેખાતા હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ દલપત પટેલ, કરણ સંજય પાટણવાડિયા, નયન સંજય પાટણવાડિયા, પ્રકાશ જગદીશ સોલંકી, જય કુમાર મહેશ ચૌહાણ સહિત અન્ય 6 સગીર કિશોરો મળી 12 લોકોની ધરપકડ કરી હુમલાખોરોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત કરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ દ્વારકાધીશમાં ધીંગાણું કરનાર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત 6 તેમજ 6 સગીર કિશોર મળી 12ની ધરપકડ, રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરાયા. ભરૂચ જિલ્લા કલેક્ટર નગરપાલિકા પહોંચી અધિકારીઓ પદાધિકારીઓ સાથે બિસ્માર રસ્તા અને ડમ્પિંગ સાઇટ મુદ્દે બેઠક યોજી. અંકલેશ્વરમાંથી ગુમ સગીરા મુદ્દે નરાધમ સામે બળાત્કાર પોક્સો અપહરણના ગુનામાં આરોપીની 1 વર્ષે ધરપકડ. પોતાના મૂળ રાજ્યમાંથી અન્ય રાજ્યમાં સંતાયો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ. કેવડિયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં પોલીસના વિઘ્નને લઈ વાતાવરણ ગરમાયું. અનેક લોકોને રોકવામાં આવ્યા હોવાના અહેવાલો. જંબુસરના ડાભા ગામમાં જર્જરિત પાણીની ટાંકી ઉતારતી વેળા ધસી પડતા દુકાનોને નુકસાન હોવાના અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.